તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો સવારમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. વાતાવરણ તો જો એકદમ ઠંડુ ચીલ્ડ વાતાવરણ છે. એકદમ ચીલ્ડ વાતાવરણ છે. જો વરસાદ આવ્યો, રાતે વરસાદ થોડો ઘણો પડતો, એટલો બધો નહોતો આવ્યો. આજુબાજુ બધે વરસાદ છે. પાલનપુરમાં ઓછો હશે, પણ રાતે થોડો વરસાદ આવે તો એટલે અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત છે ને ચીલ્ડ વાતાવરણ છે. જો આપણે ધાબા પર આવી ગયા, આજુબાજુનું વાતાવરણ કેટલું મસ્ત બતાવું તમે જો. જોઈ લો વાતાવરણ કેટલું મસ્ત છે આજુબાજુ, છે ને? જોઈ લો શું મસ્ત વાતાવરણ છે ને, એક નંબર વાતાવરણ છે ગાય. એટલે ગાય તમને મારે અંબાજીવાળી સિરીઝ કેવી પસંદ આવી હોય તો વિડીયો મારો લાઈક કરી દેજો, શેર કરજો દેજો, અને એક સબસ્ક્રાઈબ તો બને જ છે. હાલ તો વાતાવરણ મસ્ત છે. ચાલો જઈએ મમ્મી અંકલ, મમ્મી કહી દે જય માતાજી. અને શું કરે છે નીચે, તો ચાલો ધોબુ પતી જાય. જો ધોબુ પતી જાય. અમારે તો વાતાવરણ એટલું મસ્ત છે કે એકદમ ઠંડુ ચીલ્ડ વાતાવરણ છે, એકદમ ઠંડુ બરફ જેવું. આવું વાતાવરણ તો તાપે ઓછું લાગે, ગરમી ઓછી લાગે, અને મજા આવે. તો ફરવા જાય ને તો મજા આવે. એટલા માટે પાછો અમને વરસાદ આવે એમ છે. અંધારું ઘોર કર્યું છે, વાતાવરણ કાવું મેચ કરી નાખ્યું છે. ચાલો જે નીચે. લીલો આંબો, લીલો આંબો. ગાડી આપણે એની પર બહાર કાઢવી પડશે. આ રોડ ખોદી મળે છે કે નહીં? રોડ મિલતા આપણે રોડ ખોદી ના મળે જ ને. ચાલો અરે મમ્મી, મમ્મી જય માતાજી. જો મમ્મી જમવા બેઠી છે. દાળ બનાવવાની હતી મમ્મી. હું રાત્રે કહેવાનું ભૂલી ગયો. મમ્મી કહું દાળ બનાવવા વાળો ભાત નહીં ખાવું જોઈએ. જય માતાજી. જય માતાજી. જય માતા. ખા ખાધો? શું ખાધો? એટલે હું આ વાટકો લાવ્યો હતો એટલે જો એને હવા હવાનું જમવાનું પતી ગયું છે. બહુ મન લાવજે, જમા વાટકો લાવજે. આપણે એને ખાવા ખાઈ દીધું. તો શું ખાય? અંતે શું કાઢ્યું છે? રાતે દાલનું કહેવું તો ભૂલી ગયો, મગજ ને કરી ગયું. હવે બપોર નહીં કરું, કાલ કરજે કરજે નક્કર નહીં. ના ખાલી દાળ, આપણે મિક્સ દાળ. ના કહી દે હું હીરા દુકાન લાવી. તો ચાલો ગાઈસ, આપણે ચાવા પી દીધી. ચાવા પીને હવે આપણું રેગ્યુલર જે કામ છે આપણે કામ પતાવ્યું છે. પથારી નાખવાની છે, બધું પતાવીએ. નકર પછી મમ્મી બખાવા પડશે. લાઇટ બંધ કરી દો, પંખો ચાલુ કર્યો. ચાલો તાર પછી આપણું કામ પતાવીએ. જો ગાડી આપણે ઢોકેલી પડી છે, ચાલુ કરી બહાર કાઢી દઈએ. બહાર કાઢવી છે, બહાર કાઢી દઈએ. પાણી હા નાહવાનું તો તૈયારી થાય છે. આપણે ત્યાં ગોદર નાખવા છે, ગોદર નાખી દઈએ ફટાફટ. પથારી આપણે નાખીએ. માન બધા પેલા બેઠા પથારી નાખી દઈએ. દરવાજો ખોલે
તો પથારી નાખી દઈએ પછી જે કોમ બીજું રાખીએ એ કરીએ આપણે. તો ચાલો પહેલાં પથારી નાખી દઈએ. શું કરે મમ્મા? હા શું કરે? કચરો આવે છે. આમાં ભાઈ કોણ લાવ્યું? ફેંકી હા. મમ્મી કચરા બધું કરે છે અને સમાય ઘરમાં કચરા બધું કરતા હશે. હવે આપણે જવું છે નાહવા માટે. નહીં નાહીએ, ઠંડા ઠંડા પાણી નહીં લે. વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ, મસ્ત ચિલ્ડ વાતાવરણ છે. મસ્ત નહીં લે આપણને. નહીં પછી આપણે મળીએ. ચાલો ગાઈસ, આપણે જો નાહી ધોઈને આવી ગયા છીએ, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. જોઈ લો મમ્મી ભરે છે પાણી. જો માટલું ભરે છે તો ભરશે માટલું. હવે પાણી અમારા અંછામાં આ છે. શું કરે ડુસી? હજી નહીં કરી રહી? હે કરતી હવે હેડ્યો. હા અંછામાં કચરા બધું કરી દો અમારે. કરો કામ કરો. ચાલો એક કચરા બધું કરે છે, એક પાણી ભરે છે અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. આપણે રોડામાં આવી ગયા તો ફોન ચાર્જિંગ કરવા મળીએ. મમ્મી ઘરે છે, ભાઈના ઘરમાં કચરા પોતું જો અંજાવા મંદિરમાં કરીએ છીએ. હા રહ્યા મંદિરમાં સાફ સફાઈ કરી દો. આપણે છીએ ઘરે. જો ગારો કરી નાખ્યો, રસ્તો ખોદી મેળવી દીધો છે. ગારો કરી દીધો છે. થોડું પાણી ભરાયું તો પથારી ફરી જવાની છે. તો રાતનું વાતાવરણ એટલું મસ્ત છે ને, વરસાદ આવે થયું છે. કાલ રાતનું વાતાવરણ એવું છે, વરસાદ આવે ને તો મજા આવી જાય. ઠંડુ વાતાવરણ એકદમ થાય, ચિલ્ડ વાતાવરણ થઈ જાય. જો આપણે બેઠા છીએ અહીંયા, મસ્ત વાતાવરણ થઈ જાય. વરસાદ આવશે તો તડકો તો નહીં વાતાવરણ છે, પણ વરસાદ આવે તો મજા આવી જાય. થોડું વરસાદ આવે તો મજા આવી જાય. જો જી અમે ધાબા બધી તમે બતાવજો. મમ્મી આખું વાતાવરણ મસ્ત ઠંડુ વાતાવરણ છે. વરસાદ આવે તો મજા આવશે. આઠ અંછામાં ભાતા જ આવી ગયેલી. ભાતા જ આવી ગયા. ભાઈ અહીંયા છે પાણી વાંચે પેલી ભાઈ છે ને. કોણ જાય છે? ઓમથી ટીને જાય છે. આરેક થેલી ચમ પીટીમ ખાલી મિલ જાય છે. ના થેલી તારી થેલી તો શું થઈ ગયું? લા થેલી હાલતી બોલે. તારી થેલી તો શું થઈ ગયું? તાર શું કર્યું થેલી? હે પછી તો ત્રણ થેલી તો મિલી છે. હે ત્રણ થેલી તો મિલી છે. લાલ દોરી અને બે બીજી લોચા હતી. બે થેલી ના હાલી મને વાત કરે છે. થેલી બે ના હાલી. હાલ તો મેલ પછી લઈ જાવ છે. મેળવા દો. અને અંછામાં તો કપડા બધા ફેરીને બેઠી. જો મમ્મી કપડા ધોવા બેઠી હારી અમારે. જો ધોઈ રહી કપડા જી હો. ગાડી ઊભી કરી ના બારી તમે. હા તો મમ્મી કપડા ધોવા છે અંછામાં અંદર. હા સી બાજુ તો ગાડી આપણે પાર્ક કરી હોય અંદર ફરી ત્યાંથી પાર્ક કાઢી છે. હવે આ વરસાદનો ગાળો થયો એટલે મેં અંદર મિલી હતી. મેં અંદર મિલી પડી છે. જો આપણે હવે આવી ગયા રમેશભાઈ રિક્ષામાં બેસીએ. ગાય હમણાં અમને થોડા સમાચાર મળે છે કે એમાં સમાચાર મળે છે કે મારા બ્લોગ જોઈએ ને લોકોના બળતરા વધી જાય છે. એ તો મારો વિડીયો જોશે ને ઓટોમેટિક કોમેન્ટ હું બોલું છું એટલે ઓટોમેટિક કોમેન્ટ થઈ જ જવાની છે. અને હમણાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે કે કોમેન્ટ ખૂબ લોકોને બળતરા થાય છે. પરંતુ બળતરા છોક જેને જે કરવી બળતરા કરે જેને જે કરવું કરે જેને જે તોડવું તોડ નાખશે. વિડીયો તો આજે બનશે ને કાલે બનશે. ફેમિલીના બ્લોગ મારા બનતા રહેશે ને બનતા હું બનાવતો રહીશું. જેને જે કરવું કરજો, જેને જે તોડવું તોડજો. કોઈનાથી બીવાતો નહીં, કોઈથી બીવા રહેવાનો નથી. ચોખ્ખી ચટ વાત છે. કાલે મારા કારણે સમાચાર ઉડતા હતા. અમે વાતો કરતા હતા બધા કે ખાસી ક્યાંથી સમાચાર મળે છે કે તમારા વિડીયો જોઈ લોકો
બતરા ખૂબ કરે છે. જેને જે કરવું કરી લેવાનું, કોઈ મને કોઈ ફરક પડતો નથી. વિડીયો તો આજે બનાવશું કાલે બનાવશું, એ તો હું નક્કી છે. વિડીયો બનાવવાનું હું બંધ કરવાનો નથી. મારા સબસ્ક્રાઈબર ખાલી તમે સપોર્ટ કરતા રહેજો ને સાથ આપતા રહેજો. બીજું બધે આપણે લડી લઈશું. જેને જે કરવું કરી લે છે, આપણે કોઈ ફરક નહીં પડે. આપણે ચોખ્ખું મેં તો બધાને કહી દીધું છે. જેને જે કરવું કરી લે એનું, મને કોઈ ફરક પડશે નહીં. વિડીયો તો હું આજે બનાવે કાલે બનાવે. અત્યારે બેઠા છે કમેશભાઈ રિક્ષામાં, આ બધું બેઠું બધા વાત કરું છું. હવે એવી ખાસી પબ્લિક, એવા ખાસા માણસો છે કે જેને કે હું વિડીયો બનાવું છું તો બતરા થઈ જાય છે. બધાને બતરા થાય છે. જો જેવું કોમેન્ટ મારા બ્લોગ એરા જોતા છે તો 100% કોમેન્ટ કરશે ખરાબ 100% કોમેન્ટો કરશે. મને પૂછો ને તમે, મને ખબર છે બધી. એને હું તો કહું જેને જે કરવું કરી લેજો, જેને જે તોડવું તોડી લેજો, કોઈને ના પાડતો નથી. વિડીયો તો હું આજે બનાવું છું કાલે બનાવું છું, ચોખ્ખી વાત છે. ભલે તમારા હોમે નહીં બોલી કરો પણ વિડીયો કહું છું. અને જે તારે જરૂર પડશે તારે હોમે આવીને જે તોડવું તું તોડી લેવું. અને જેને જે કરવું ને એ કરી લેજો, કોઈ ના પાડવાનો હું નથી. આ તો મમ્મી રાતે બીવાની ચિંતા કરવાની જ નહીં. આપણે કોઈ જેને જે કરવું કરી લે, આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે કોમથી કોમ રાખવાનું છે. આપણું કોમ ચાલુ રાખવાનું છે. વિડીયો જે બનાવો છે ચાલુ રાખવાનું છે. આપણા સબસ્ક્રાઈબર અને આપણો જે આપણા ફ્રેન્ડ છે આપણને સપોર્ટ કરતા રહે છે અને આપણો સાથ આપતા રહે છે. તો આપણે બીજા કોઈની જરૂર છે નથી. અને ગાઈસ, મારી અંબાજી અમે જે ફરવા માટે તમને 51 શક્તિપીઠના અમે દર્શન કરાવ્યા હતા. 51 મંદિર અમે દર્શન કરાવ્યા હતા. અને ઉપર અમે ગબ્બર પર ગયા હતા પૂનમના દિવસે. ગબ્બર પર તમે દર્શન કરાવ્યા હતા. મસ્ત જ્યોતિર્લિંગના તમે દર્શન કરાવ્યા હતા. જ્યોતિ ચાલુ હતી તમે મેં દર્શન કરાવ્યા હતા. તો ગાઈસ, કોઈ સપોર્ટ લાઈક શેર સપોર્ટ તો કરતા રહો યાર. આટલું ખાલી કરતા બીજું મારે કોઈ જોતું નથી. જેવું ઇન્સ્ટાગ્રામમાં તમે સપોર્ટ કરાવો 1K કરાવ્યા છે એવી રીતે યુટ્યુબમાં સપોર્ટ કરતા રહો અને આગળ મને વધારતા રહો. હું આગળ વાંચું તો તમારે જરૂર તમારે કોમ પડશે. હું કોમ કરી જ આવ્યો. અને તમે કેવો વ્લોગ બનાવશો, તમે કેવી જગ્યાએ જઈને તમારે હું વ્લોગ બનાવી દે. હું તમે કઈ જગ્યાએ આ જગ્યાએ જઈને તમે વ્લોગ બનાવો તો ત્યાં જઈને હું વ્લોગ બનાવી દઈએ. અને તમને બતાવે કે આ જગ્યાએ આવું છે, આવું બધું છે. હું તમને ટોટલ જગ્યા તમને બતાવી દે. હજી આજ રાતે પાછી મિટિંગ કરીએ છીએ. અમારે પાછું જવાનું છે ફરવા માટે. એ મિની ચોટીલા જેવું છે ભાખરા ઉપર. હું તમને રેવા ભાખરા પર જ લઈ જાઉં છું. પણ જગ્યા લોકેશન સારી હોય છે એટલે હું તમને ત્યાં જ લઈ જાઉં છું. કારણ કે આ રવિવારે અમે જે ભાખરા પર જવાનું મિની ચોટીલા કરીને મંદિર છે અહીંયા ચાવંડવાનું, ત્યાં જ હું તમને લઈ જવાનો છું. અને ત્યાં આખું લોકેશન તમને બતાવશું. તેઓ સીડીઓ મૂકેલી છે અને હોકાથી ચડવાનું છે. એ લોકેશન નામ મને નથી ખબર. હું તમને નોમ ત્યાં જઈને બતાવું છું. મને એટલું બધું કોઈ ખબર નથી લોકેશનનું. એટલા માટે મને એક દોસ્તારે કીધું હતું. અમારા બ્લોગમાં તમે જોયા હશે રણજીતભાઈને. એ રણજીતભાઈ આપતા રહેવા ગયા હતા. પણ આપણે અંબાજી ગયા હતા પૂનમના આપણે ત્યાં જતા અને રણજીતભાઈ ત્યાં એટલે રણજીતભાઈ મને લોકેશન મેન્શન કરી હતી. અને એટલે જઈને આવતા એટલે આ ફેર આપણે પાછા અમને લઈ જવાના છીએ અને આપણે એની સાથે જ જવાના છીએ. એક કે ગાઈસ, મારો વ્લોગ ના કે એ લાગ્યો છે, ના મિલિયનમાં જ્યો છે કે ના લાખમાં જ્યો છે. તમે જો સાથ આવો, જો સપોર્ટ આવો એવો હાલતા રહો યાર. તો આપણો વ્લોગ સારા પબ્લિક કરીને જોઈ અને જોઈને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જઈએ ઘરમાં. આજ વાતાવરણ છે વરસાદનું, પણ હજી વરસાદ આવ્યો નથી. અત્યારે મોસમ એકદમ ઠંડો ચીલ્ડ મોસમ છે. વરસાદ હજી આવ્યો જ નહીં. વરસાદ આવે ને તો હું થોડું ઠંડક હોય છે. આપણે વરસાદ હજી આવે નહીં. તો ચાલો ઘરમાં જઈએ. ફોન ચાર્જિંગ કરીએ થોડી વાર. બીજો ફોન તો છે નથી, એક જ ફોન છે આપણા ઘર. વ્લોગ બનાવું છું, લોકોના ફોન આવે છે, ફોન ઉપાડું છું, વ્લોગ બનાવું છું. એટલે હાલ તો અમે જ જે કરવાનું છે બધું અમે કરવાનું છે. હાલ ઇન્કમ કોઈની કમાણી આવતી નથી. ના ફેસબુક, ના ઇન્સ્ટાગ્રામ કે ના યુટ્યુબની કોઈની ઇન્કમ આવતી નથી. તમે સપોર્ટ કરતા રહેશો તો આપણે નવો સારો એવો ફોન લાવી દેવો છો. ખોદી મેળ લીધેલું છે. ખોદી ગારો કરી નાખ્યું બધું. ચાલો જઈએ ઘરમાં. હવે આપણે અંશામાં સાફ સફાઈ કરીને બહાર આવ્યા છીએ. હા હવે મને મેળે ચા ખા બનાવ્યું. ખા બનાવ્યું બસ શું રોટ્યું એ ગરમ કરી નાખ્યો. જો દાદા આપણે અત્યારે ખાવાનું જમવાનું પડે હતું એ મમ્મીએ આપી દીધું છે. ચા પીવો છે? હું ચા તો પીવો જ છે કે તારે. જો તો મમ્મીએ ખાવાનું જમવાનું બાકી હતું એ પપ્પાને ગરમ કરીને આપી દીધું છે. અને અંજામાં કચરા બધું કરતો હવામાન આવે છે. અને આપણે રહોડામાં હવે બેઠા છીએ. અને આ તમને ગંજમાં જવા તો જઈએ, ઓટો મારીએ. મુકેશભાઈ બધા ભેગા થઈએ એટલે કાલનો શું પ્રોગ્રામ છે ચેક કરી નક્કી કરી શું થાય છે. તો જઈએ છીએ અમે થોડા. અત્યારે મમ્મી ચા મૂકે છે તો આપણે ચાબા પી લઈએ. ચાબા પીને પછી થોડા રહે પછી આપણે ગંજમાં જઈએ. મુકેશભાઈ
પણ બધાને જેને આપવાનું એને પૂછી લઈએ કે કાલે શું નક્કી કરશે તું નહીં કરવાનું બધું પૂછીએ પછી આગળ વધશું. તો ચાલો પેલા મમ્મી ચા મૂકે છે તો ચા પીતા જાય ચા બા પી દઈએ મસ્ત અને ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ આપણે. જુઓ આપણે ચા બા પી લીધી છે મમ્મી એમનું કામ કરે છે. જો મમ્મી કચરું આવે છે અંજામાં વાહન ધોવે છે. ચા પીને હવે વાહન ધોવાયા છે. ચા બા પીધી દીધી વાહન ધોવાયા જો અંજામાં એ ડુસીમાં ચા પીધી હે ચા બા પીને હવે વાહન ધોવાયા છે એમાં. અંજાર પાછો વરસાદ આવશે ને આજ પાછો વરસાદ આવશે ને અંધારી મળ્યું છે ને કરો વાહન અમે ચલો અંથામાં આગાહી કરી વરસાદ આજે આવશે તો આવશે. ચલો હવે જવું છે આપણે ગંજમાં મુકેશભાઈ બધા ભેગા થઈએ. જો મસ્ત વેધર છે. જો વાદળ ચારે બાજુ વાદળ કરે છે. વરસાદ આવી જશે આવી જશે ને આવી જશે. વરસાદ અમને પડશે અને આપણે જઈએ છીએ હવે ગંજમાં મુકેશભાઈને બધા ભેગા થવા માટે અને ફરવા માટે. ઉનાળુ વાયરા સારી વાયા. રાત પડી ગઈ છે મમ્મીને પૂછી લે અને આપણે જઈએ રોડ પર બેહવા માટે. મમ્મીને કહી દે કે અમે રોડ પર બેહવા જઈએ છીએ. ચાલો તો હવે જઈએ રોડ પર. આપણે કાલે જવાનું છે ફરવા માટે પ્લાનિંગ કરી દઈએ. પ્લાનિંગ તો કોઈ નહીં જોઈએ છે કોણ આવે છે. હવે રોડ પર જઈએ છીએ બધું વરસાદ આવશે 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 વરસાદ ના આવ્યો તો હજી અંધારું કર્યું તો વરસાદ નહીં આવ્યો. આપણે રોડ પર જઈએ છીએ બધાને ફોન કરીએ બોલાવી દઈએ રોડ પર. ચલો હવે ચાલો ગાઈશ હવે આપણે જઈએ છીએ ઘરે. બધી વાતો કરી દીધી છે વાતો બધું પતે હવે જઈએ ઘેર. કાલે હવામાં નક્કી થાય કે તો જાવ છે તો નહીં જાવ તો ખબર આ તો વરસાદની વાત જોઈને બેઠા. વરસાદ તો હજી આવ્યો નહીં સવારનો. વરસાદની વાત વાતાવરણ મસ્ત હતું ઠંડુ ઠંડુ પણ વરસાદ તો આપણે આજ આવ્યો નથી. તો હવે જઈએ છીએ ઘેર. હવે આરામ કરીએ વિડીયો એડિટિંગ કરીએ તમારા માટે સવારમાં બ્લોગ અપલોડ કરી દઈએ. તો ચાલો મારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ મારી ચેનલ પર કોઈ નવું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા લોકો મળે છે. આવજો બાય બાય.